માણસ હતો તારા જીવનમાં ચાર બૈરા અને તે ચાર બૈરા કર્યા ને તું દુખી થયો. ઉસ્સન મુસાફરા નથી કંદરપિયા મેલડી છો. હા મારી સાચી વાત છે. તારા ખોટા કર્મ ખોટા ધંધા હતા ને તું ઘરમાં જતો હતો ને તારી કુળદેવી તારા ઉપર ખીજાતી હતી. મારી કાળકાના રામ છો માતા છો. આજે એટલે દુખી થયો પણ તને એમ કહું છું, હું તને એમ કહું છું કે હજારો લાખો કરોડો ગુના કર્યા હોય પણ હથિયાર મૂકતો હોય અને માણા પકડતો હોય અને તારા ઘરે નારાયણ ના આવે તો ભર્યું મારા અવતારમાં હથિયાર મૂકતો હોય ને માળા પકડતો હોય અને જો તારી વેળા ના બદલાય ને તો પાછી ભગવાનના યર જતી રહી. કોનો દોષ કરું મન કે કોનો દોષ કરું? આ ભાઈએ તે કુળદેવીના દીવા આગળ હવાર હાથ ખોળો નાખવાની એવું કહે છે કે મારા 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 ધણીને તમારા દીકરાને હારું કરો. સતના માર્ગે જાય છે. બધું હતું, ધંધા ચાલતા હતા, લોકો કામ કરવા આવતા હતા, નવી નવી વસ્તુ ઘરે વસાવતા હતા, ગાડીઓની ગાડીઓ હતી. આજે ક્યાં ગતું રહ્યું? તો તારી કુળદેવી તને કહે ખરી કે તાર અને મેકી દઉં ના તો મારા અવતારમાં ખોટ પડશે. હું પાવાની દેવી કાળકા છો. મારી આરતી થાય છે ને ખોટું બોલું ને તો મારું સત લજવાય. આની અરજી જાય ખરી? ના જાય. આની અરજી સ્વીકાર ખરી તારી કુળદેવી? કારણ કહું તારામાં બળવાન તેવળ હોવી જોઈએ. હું જનેતા છો તો હું તને શું કહું? મન કે તને માણસ કહું કે નુગરો કહું? નહીં તો આભળવું પડશે. જીવનની ખુલ્લી કિતાબ છે. આભળવી હોય તો આવવાનો ને જુનાગઢ જતું રહેવાનું. મને કશું પડી નથી આ કળિયુગમાં. તું બીજી વખત મને મળવા આવ, મારા દર્શન કરવા, મને સુખડી ધરાવે કે શ્રીફળ આપીને બે હારી વાત કરે એવી પડી જ નથી. મને તો એવો ભાવ છે કે પાછો જેવો હતો ને એવો તારી માન તને આલ દઉં એમ કહું છું. આ બાય જે અરજી કરે છે, જે મંદિરે જાય, આ બહેને કહું છું કઈ ખરીદી કરવા ગઈ હોય ને તારી પત્ની કઈ ખરીદી કરવા ગઈ હોય ને અને રસ્તી કરે છે કે માં મારા ઘરવાળાને ધંધા પાણી બધા જતા રહ્યા, આજે ખાવા ભેગા થતા નથી. માં સુખ હતું, ગાડીઓ હતી, રૂપિયા હતા, માં બધું જતું રહ્યું. તો રસ્તામાં પેલી જોગણી એવું કે તારો ધણી બાર બૈરા કરતો ફરે છે એવું કે છે તારી કુળદેવી? એવું તને કે છે એટલે શું કરે? જા તારા કરમ ઉપર તને છોડ્યું. આજે તારું આખું ઘર દુઃખી થયું ને. એક માણસના કારણે કેટલા દુઃખી થયા, કેટલી આત્મા દુઃખી થઈ, આખું ઘર દુઃખી થયું ને. હું તને એમ કહું છું કે તું હથિયાર મૂકી દે ને માળા પકડ. મારી પાસે વચને બંધા. વચનની બાંધેલી પૃથ્વીનું વચનની બાંધેલી હું દેવ છું. જો કદાચ તારી વેળા તારો સમય ગયેલો ના લાવું ને તો બધી મારા અવતારમાં ખોટ પડશે. હું નારાયણની સાક્ષી અમૃતની જોગ માયા બોલો છું, ભગવતી બોલો છો. મારું કીધેલું, મારું લખેલું, મારું બોલેલું કોઈ દાડો મિથ્યા ના પડે. એમ કહું છું. મને વચન આલ કે માં મારી કુળદેવીનો દીવો કરીશ, માં કાળકા તને યાદ કરીશ, અને માં જે પણ કાર્ય કરવા જઈશ ને માં તો માં પેલો તારો દીવો કરીશ, તારા પગે પડીશ અને માં હું એવું કહીશ કે હે જનેતા, હે જોગમાયા, હે કુળદેવી, હે માં તમે મારા ને હું તમારો છું. માં હજારો લાખો ને કરોડો ગુના મેં કર્યા છે. હું મનુષ્યની યોનીમાં તો એટલામાં અમે ગુનો ભૂલ કરી છે, પણ તું માં હતી ને તેમાં ખોડે ખંચેરી લેજે. અને માં આજથી મારી દિશા બદલો છો. માં આજે હથિયાર મૂકીને તારા નામની માળા પકડું છું. એવું હોય આ તો શરણાગતિ પામી લો. શરણાગતિ આ ભગવાન નહીં આવે કહું છું ને. હું આવીશું ને પછી ભગવાન નહીં આવે. અને તું બાર જોવડાવ, તું મારી પાસેથી સટકી જાય ને બાર જોવડાવ તો કોઈક એવું કે છે કરી નાખ્યું છે, તારી માતા નારાજ છે, પણ એવું ના કે ત્યાં કર્મ કર્યું, તું ભૂલો પડ્યો ને એટલા આજે તારી પેઢી ડૂબસ. એટલે દવાખાના આયા છે, એટલે ચક્કર આવે છે, વામિટ એટલે થાય છે, ઝઘડા એટલે થાય છે. તમે લોકો પાસેથી જે આશા રાખો છો કે ભાઈ અહીંયા જઈશું ફાયદો થશે, આ ધંધો કરીશું આપણું કામ થશે, એ તમારી માતા નથી કરવા દેતી. ઠીક છે કે તારા બાળકો નાના મોટા હોય તો શું વિચાર, મારો બાપ આવો હશે એટલે તો મેં પદ્ધતિ બદલી કે લખીને કહું, પણ નાના હતા ને એટલે લખી તું નકર તને લખીને કહેતું તો કે તે આવું કર્મ કર્યું છે એટલે તારી માતા તારથી નારાજ થઈ. તો શું કહું મન કે હું તો તમારા દેવ દુઃખના સમાધાન કરું છું.
અને આ કળિયુગ છે ને એટલે દરેક જગ્યાએ લોકો દેવ દુઃખના સમાધાન તો બતાવશે ને બતાવતા રહેશે, પણ જીવનની અંદર જે કર્મ કર્યા છે ને એને પાછું સુધારવાનો એક મોકો આલું છું, હા માં, પાછા વળી જવાનો એક તક આલું છો હા માળી, કે હથિયાર મૂકી દેજે અને માળા પકડજે એમ તને કહું છો. હા માં, અને તારી માને દીવો કરજે અને હા, તારી માળી. માને એવું કહેજે કે અરે માં તું કદાચ તમને એવું લાગતું હશે હા માં, કે મેં કોઈના 5 રૂપિયા લઈ લીધા હશે, પરમાત્મા જોતો હશે, હા માળી, મેં મારી બૈરીને ધોકો દીધો, મેં મારી બૈરી સાથે દગો કર્યો, તો માતા જોતી હશે. અરે હું આજે મારા દીવામાં બેઠી જોઉં છું, હું માતા છું. હા માં, આ નારાયણ ભગવાન શંકર કે કૃષ્ણ હોય કે વિષ્ણુ હોય કે દુનિયાના કોઈ બી ભગવાન હોય ને કોઈ કહેવા નહીં આવે, હું આવી છું કાળકાનો મેલડી, હા માળી, તમારી ગુના ને તમારી ભૂલો યાદ કરાવવા માટે હું આવી છું. હા, અને તમે નસીબવાળા છો કે હું આવી છું, નહીંતર કોઈ ગોતશે નહીં આ ધરતીઓ પર. હા માળી, ખરું માળી, મેં ખરું. તારી ગુના ને તારી ભૂલ ગોતી ના આપી તો તું સતના માર્ગે જઈશ ને. હા માં, હું તો તને નુગરો એ કહું, ખોટી નો કહું, ખોટો હા, છે, તું તારી બાયનો નહીં થયો હું એવું કહું, તું તારા બાળકનો નહીં થયો એવું કહું છું, તોય હું કહું છું કે બેટા હું તારી માન, તું મારો દીકરો છે. હા માળી, તમે હા, મારા ને હું તમારો છું, તોય એવું કહું છું. હા માં, તમારામાં નાનું બનતા આવડવું જોઈએ, હા, તમારે માળી. માફી માંગવી જોઈએ, અને મારી નથી માંગવાની, મેં કોઈને કીધું નથી. હું તો એવું કહું છું કે તમે જેનો ગુનો ને ભૂલ કરી છે, માળી. તમે જેને તમારી કુળદેવીથી જે તમે હંતાડીને જે કર્મ કર્યા હા, એ તમારી માન ગમ્યું નથી. હા માળી, મને ઓળખો તો ઓળખાય. તે અહીંયા શું લખાયું હશે, તું ક્યાંથી આવ્યો છે એ લખાવ, હા માં, તારું નામ લખાવ, હા, કેટલા જણા છો એ લખાવ. હા માળી, તે જે કર્મ કર્યું અને તારી માન ના ગમ્યું ને એ તો હું અમૃતની જોગમાં એને ભગવતી કહું. હા માળી, હેડ હવે મેં તને શું કીધું ને તું શું સમજી ગયો, હા માળી, આ બધું મૂકી દેવાનું, બધું મૂકી દેવાનું. ખોટું કરવાનું નહીં. ભજન કરવા માટે એક માં આલી છે, પ્રેમ કરવા માટે એક બાળકો આલ્યા છે. હા માળી, હા હા માળી, આલ્યા છે ને. હા માળી, પત્ની પ્રેમ ના થાય, બાળક ના થાય, આપણી બેન હોય એ નહીં થાય, આપણી માં હોય ને એ નહીં પ્રેમ થાય.